बनासकांठा में भाजपा का दबदबा, पंचायत चुनाव में शानदार जीत। गुजरात के बनासकांठा जिले से बड़ी राजनीतिक खबर सामने आई है, जहां पंचायत चुनाव के नतीजों में भारतीय जनता पार्टी ने शानदार प्रदर्शन करते हुए अपना दबदबा कायम रखा है। दांतीवाड़ा तालुका पंचायत और जिला पंचायत की सीटों के लिए आज पीएम मॉडल स्कूल दांतीवाड़ा में मतगणना की गई। जैसे ही नतीजे घोषित हुए, भाजपा कार्यकर्ताओं में खुशी की लहर दौड़ गई। दांतीवाड़ा तालुका पंचायत की कुल 18 सीटों में से 10 सीटों पर भाजपा ने जीत हासिल की, जबकि 8 सीटों पर कांग्रेस उम्मीदवारों ने बाजी मारी। हालांकि जिला पंचायत की बात करें तो यहां भाजपा ने पूरी तरह क्लीन स्वीप कर दिया। दांतीवाड़ा जिला पंचायत सीट पर भाजपा के उम्मीदवार तेजाजी मारवाड़िया ने करीब 2350 वोटों के बड़े अंतर से जीत दर्ज की। वहीं भाखर सीट पर भी भाजपा ने लगभग 2000 वोटों से जीत हासिल की। इसके अलावा पांथावाड़ा जिला पंचायत सीट पर भाजपा के हंसाभाई गोवलानी ने भारी बहुमत से जीत दर्ज करते हुए पार्टी की स्थिति और मजबूत कर दी। यही नहीं, धानेरा तालुका पंचायत में भी भाजपा ने जबरदस्त प्रदर्शन किया, जहां 26 में से 22 सीटों पर जीत हासिल कर पार्टी ने अपना वर्चस्व स्थापित किया। इन नतीजों के बाद बनासकांठा जिला पंचायत पर भी भाजपा का कब्जा हो गया है, जिसे पार्टी के लिए बड़ी राजनीतिक सफलता माना जा रहा है। इस मौके पर डीसा के पूर्व विधायक शशिकांत पंड्या और धानेरा विधायक मावजी भाई देसाई ने कार्यकर्ताओं की मेहनत की सराहना करते हुए जनता का आभार व्यक्त किया। कुल मिलाकर इन चुनाव परिणामों ने यह साफ कर दिया है कि बनासकांठा में भाजपा की पकड़ मजबूत बनी हुई है और जनता का भरोसा पार्टी के साथ है। नेतृत्व અને મારા દાંતીવાડા તાલુકા મંડળના ભારતીય जनता પાર્ટીના મારા યુવા ઉત્સાહી પ્રમુખ આદરણીય શ્રી યુવાન એવા દિનેશભાઈ બોકા સાહેબ અને સમગ્ર ભારતીય जनता પાર્ટીના વડીલ સિનિયર આગેવાનો કાર્યકર્તાઓની જે જહેમત કરી અને ભારતીય जनता પાર્ટી તરફ જે મતદાન કર્યું એ જે મતદાતાઓનો જે ઉત્સાહ હતો એ બધા ભારતીય जनता પાર્ટીના સૌ કાર્યકર્તાઓના ફાળે છે। શું કહેશો વિજય થયો એમની ઘર વાપસી થી તો એનાથી ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો છે એવું લાગે છે? હા, ચોક્કસ। માવજીની એક ધારાસભ્ય, એક યુવાન ઉત્સાહી ધારાસભ્ય વિસ્તારના એમને લોકોએ સ્વયંભૂ રીતે મત આપી જીતાડ્યા હતા અને આજે એમને જે અહીંયા પાર્ટી પણ એમને પ્રવેશ વિધિવત રીતે આપતા એમને પણ એક જબરજસ્ત ઉત્સાહથી એમના સમાજે અને ભારતીય जनता પાર્ટીને મત આપ્યા। સાથે સાથે ચૌધરી સમાજે મન મોટું કરી અને આ વખતે એવું કે ભાઈ ઠાકોર સમાજને જ લડાવો અને એ બધા ચૌધરી સમાજના પણ સૌ સન્માનની આગેવાનો દરેક સમાજના એમાં જે દિનેશ ચૌધરી સાહેબની આગેવાનીમાં અને મધુભાઈ બધા આગેવાનીમાં મતદાતાઓએ જે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું એવા સૌ મારા સિનિયર આગેવાનોને અભિનંદન આપું છું અને મતદાતાઓએ જે ઉત્સાહપૂર્વક ભારતીય जनता પાર્ટીને મત આપ્યા છે એ બદલ સૌ મારા મતદાતાઓને પણ મેં મારા અભિનંદન છે। અભિનંદન। અત્યારે મુખ્યમંત્રી ભારતીય जनता પાર્ટીના છે સમગ્ર દેશમાં। એ જ રીતે ધાનેરા વિધાનસભાની વાત કરીએ, બનાસકાંઠા તો જિલ્લા પંચાયત બની ગઈ છે। 31 વર્ષે સ્પષ્ટ બહુમતી સાથે બનાસકાંઠા જિલ્લા પંચાયત આપણી બની ગઈ છે। બૃહદ બનાસકાંઠાની વાત કરીએ તો વાવથરાદ અને બનાસકાંઠા બંને સ્પષ્ટ બહુમતી સાથે બની રહી છે। એમાં આપ જોવા જઈએ તો સર્વ સમાજના નેતા એવા આપણા ડીસાના ભાઈ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ભારતીય जनता પાર્ટીમાં જ્યારે જોઈન કર્યું તો એમના કારણે પણ સમસ્ત માલધારી સમાજના અન્ય સમાજનો ખૂબ મોટો ફાયદો થયો છે। અમારે ભગવાનભાઈ પટેલ એમના પણ કુડેભરી નીતિના કારણે પાર્ટીને ફાયદો થયો છે। મારા દાંતીવાડા તાલુકાની વાત કરું, 3 સીટો હતી જિલ્લા પંચાયતની, પાથાવાડા, દાંતીવાડા અને ભાખર, 3 જિલ્લા પંચાયતો અમે અમારા સંગઠનના પ્રમુખ દિનેશભાઈ બોકા, દિનેશભાઈ મેવાડા, આ બધાના સંગઠનના પ્રમુખ મહામંત્રીઓની કૂટનીતિ અને કુડેભરી નીતિથી જે હતું કે સામાજિક સમરસતા જળવાઈ રહે એવા પ્રયાસો હતા, એ પ્રયાસો કર્યા છે। એના કારણે પણ કાર્યકર્તાઓ કામે લાગ્યા હતા। ખાસ કરીને બૂથના કાર્યકર્તાઓ જે કામે લાગ્યા એનું સ્પષ્ટ અને સુખદ પરિણામ અમને જાણવા મળ્યું છે અને આપ સૌ જોઈ રહ્યા છો। સ્પષ્ટ બહુમતી સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લા પંચાયત 31 વર્ષે મિત્રો બનવા જઈ રહી છે। 1995 પછી ક્યારે બની ન હતી। ઠીક, વચ્ચે 2-4 આવ્યા અને ધાનેરા મત વિસ્તારમાં તાલુકા પંચાયત દાંતીવાડા અને ધાનેરાની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની કેટલી સીટો પર ભાજપે વિજય મેળવ્યો છે અને એનું શ્રેય કોને આપો છો? મિત્રો, આજે સમગ્ર ધાનેરા વિધાનસભા વિસ્તારના પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એક ઐતિહાસિક પલ ભારતીય जनता પાર્ટી માટે ભગવો જે પ્રકારે લહેરાયો છે, એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, એમાં ઐતિહાસિક વિજય
દેશ આઝાદ થયા પછી પંચાયતી રાજ આવ્યા પછી આજે પહેલીવાર આટલી મોટી જંગી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે પ્રદેશનું નેતૃત્વ એવું આપણા માન્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નીચે જિલ્લાના પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી અને પૂરું સંગઠન અને એ જ પ્રકારે ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકા શહેર તમામ પ્રકારના સૌ સંગઠનો લોકોએ સાથે મળીને છેક બુથના કાર્યકર્તા પાયાના કાર્યકર્તા શુભેચ્છકો અને સર્વ સમાજના બધા જ લોકો સાથે મળી એકજૂટ થઈ અને જે પ્રકારે ટીમ વર્ક બનાવીને કામ કર્યું છે એનું રિઝલ્ટ છે. ત્યારે આનો જસ હું સમગ્ર પ્રજાજનોને આપું છું અને પ્રજાનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન સ્થાનિક પંચાયતોની અંદર કામ કરવા માટે જે પ્રકારે બહુમતી આપવી જોઈએ એ અમારા બધાની ધારણા કરતાં પણ ઐતિહાસિક બહુમતી જે આપી છે એ બદલ પ્રજાજનોનો હું લાખ લાખ આભાર માનું છું.